हीरे रे मोतीड़ा ने साधु भाई जे कोई लावे हीरे रे मोतीड़ा ए साधु भाई जे कोई लावे संयम અને નિયમના ઘરની આ વાત છે ભાઈ। લીલા લીલા ને પીળા 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 એટલે પૃથ્વી, પૃથ્વીનો રંગ પીળો છે અને વાયુનો રંગ લીલો છે। हीरे रे मोतीड़ा साधु भाई जे कोई लावे एनो रे बनी जाऊं हूँ तो दास रे साचा एनो रे बनी जाऊं हूँ तो दास रे साचा साचा सागर ना मोती जोता रे जोता मा जड़िया साचा सागर ना कहत कबीर जी साधु भाई सुनो पछी साधो संतो सुनो पछी साधो साधुड़ा लियो मोतीड़ा मोती रे साधुड़ा लियो साधुड़ा लियो मोतीड़ा
એ તારું મન ઘર ધંધે વરગાડી દે, કોઈ બોલાવે તો બોલીશ માં ભાઈ, એ તારું મન ભીતર સમરણ માં લગાડી દે, દિવસે ભૂલાય ને દિશા નથી મળતી, દિવસે ભૂલાય ને દિશા નથી મળતી, આગળ કાળની રાત આવે રે, રામ સમર તારે કાંઈ ફિકર ના, भाग्य बड़ा तो राम भज भाई, भाग्य बड़ा तो राम भज, वक्त बड़ो कुछ दे, अकल बड़ी उपकार कर, देह दरियानो पड़े, દિવસે ભૂલાય ને દિશા નથી મળતી, આગળ કાળની રાત આવે રે, રામ સમર તારે કાંઈ ફિકર, સબ દુખડા મટી જાવે રે તારા, પંડના પ્રાશ્ચિત જાવે રે, રામ સમર તારે કાંઈ ફિકર નહીં, એટલા મોતી કેવાણા, અણવિંદા પથ્થરા રે, ભજાઈ શ્વાસા મોતી કેવાણા, એ મોતીડા લેજો ગોતી બાપ, 24 કલાકના 21,600 શ્વાસ, આ મૃતલોકમાં મારે તમારે રહેવું હોય, આ શરીરમાં જો રહેવું હોય, 24 કલાકના 21,600 શ્વાસ આપીએ ત્યારે રહેવા મળે બાપ, ભજા શ્વાસા મોતી કેવાણા, બીજા પથ્થરા પમાણે રે, બીજા પથ્થરા પ્રમાણે રે, ગુરુજી મળે એની શાન બતાવે, સદગુરુ મળે એ નિશાન બતાવે,
ગુરુજી મળે જ્ઞાન બતાવે, ગાફિલ ગોથા આવે રે, ગાફિલ ગોથા ખાવે રે, રામ સમર તારે કાંઈ ફિકર નાઈ, સબ દુખડા મટી જાવે રે તારા, તારા પંડના પ્રાશ્ચિત જાવે રે, રામ સમર તારે કાંઈ હરી ભજવામાં હારી કા બેઠો, મૂર્ખ મૂઢ ગમાર રે, હરી ભજવામાં હારી કા બેઠો, મૂર્ખ મૂઢ ગમાર રે, આપે કરતા ને આપે ભરતા, આપે કરતા આપે ભરતા, હરી કરે હોવે રે, રામ સમર તારે કાંઈ ફિકર નાઈ, સબ દુખડા મટી જાવે રે તારા, પંડના પ્રાસત જાવે રે, નામ સમર તારે કાંઈ પાંચ તત્વ તારી વસે કાયામાં, ત્રણ ગુણ એમાં આવે રે, પાંચ તત્વ તારી વસે કાયામાં, ત્રણ ગુણ એમાં આવે રે, સંતોને ચરણે ગુરુજીને વચને, સંતોને ચરણે ગુરુજીને વચને, પીઠો ભગત ગુણ ગાવે રે, દાસ પીઠો ગુણ ગાવે, રામ સમર તારે કાંઈ જોઈ જોઈને બોરીએ જાતું, દીવા વિના નહીં પડે ભાચ્યું, એ જોઈ જોઈને
जिले भी तू ए मावा मोले आवजो। बार जिले भी तू रे रे मावा मोले आवजो। मारे बाड़ापण में प्रीतू रे रूढ़ी राम भजाने प्रीतू रे मावा मोले आवजो। मावा मोले आवजो। आवो वालम करिए वातों तम विना नथी जीवातों प्रभु जी। आवो वालम करिए वातों तब विना नथी जीवातों वाला। तब विना नथी जीवातों। मड़ियूं एकांतो अरे मावा मोले आवजो। अरे बाड़ापण में प्रीतू रे रूढ़ी राम भजाने प्रीतू रे मावा मोले आवजो। मावा मोले आवजो। दासी माथे सेनो दावो मारे मोले नावे मावो। दासी माथे सेनो दावो मारे मोले नावे मावो। मारे मोले नावे मावो। मारे मोले नावे मावो। आयो सुयो भावो रे रे मावा मोले आवजो।
આવ્યો સોય ભાવો રે એ માવા મોલે આવજો અરે બાળાપણની પ્રીતુ રે રૂડી રામ ભજ્યાને રીતુ રે એ માવા મોલે આવજો માવા મોલે આવજો દાસી જીવન દાસી તમારી વારણા લઉં વારી વારી એ વારણા લઉં વારી વારી દાસીને દીદારી એ માવા મોલે આવજો સિલવંતા સાધુને વારંવાર નમીએ પાનવા બદલે નહીં રે જેના વ્રતમાં સિલવંત સાધુને વારે વારે નમીએ બદલે નહીં રે એના વ્રતમાન ચિત્તની વૃત્તિઓ રે સદારે રે નીરમણી જેને મહારાજ થયા મહેરબાન મહારાજ થયા મહેરબાન મહારાજ થયા મહેરબાન
જોરથી બરાડા પાડીને આટલો બધો શોર બકોર કરીને કહેવા જેવી આ વાત નથી. આ બધી વાતો તો સંતોએ કાનમાં કરી છે. અને કાનમાં વાતો કરીને જેને ધ્યાનમાં લઈ લીધી છે એ બધા ક્યાં હતો અને ક્યાં મને લઈ ગયા. ક્યાં હતો સદગુરુજી કાનમાં કઈ ગયા. સદગુરુજી સાનમાં કઈ ગયા. ક્યાં હતો ક્યાં મને લઈ ગયા. ક્યાં હતો ક્યાં મને લઈ ગયા. સદગુરુજી સાનમાં કઈ ગયા. સદગુરુજી સાનમાં કઈ ગયા. કાનમાં કેવા જેવી લોયણ લાખાને ઘણી બધી વાતો સમજાવતા હતા. લાખાને લોયણના પાત્રોથી કદાચ આપ પરિચિત હશો. લાખાજી મહારાજ આડકોટના રાજા છે. લોયણ એક લુહારની દીકરી છે, ધના ભગતની દીકરી છે. અને એ આડકુટના રાજા આ લોયણ એવા સ્વરૂપવાન છે, એવા ભક્તિવાળા છે, એના ઉપર મોહિત થાય છે. આવું વાણીમાં એક ચિત્ર છે, દર્શન છે વાણીમાં. પરંતુ લોયણની એવી ઈચ્છા છે કે લાખાને સદમાર્ગે ઈશ્વરી સત્તાના માર્ગ ઉપર આ બધી શક્તિ છે એનામાં, પણ એ શક્તિને સાચે માર્ગે એનો વળાંક વાળી દઉં તો આ શક્તિ કેટલાઓને ઉપયોગમાં આવે એવી શક્તિ લાખાજી પાસે. લોયણનો આવો આગ્રહ છે. લાખોજી એમ કહે છે કે તારી વાતો બધી મને સમજાય છે. સુને મેં ये बात कहना चाहता हूं, આ વાત કેવા જાઉં છું કે સદગુરુજી કાનમાં શું કહે છે. આટલા બધા દેકારા કરીને તમને કઈ સંભળાવવાની આ વાતો નથી. જોર જોરથી બૂમ ભરાણા પાડીએ તો જ તમે સાંભળો, પણ તમે બે ધ્યાન થયા છો એટલે આ વાતના દેકારા કરીએ તે માંડ તમે થોડુંક ધ્યાન આપો. થોડુંક ધ્યાન આપો. થોડુંક વલ્લભભાઈને સારું લગાડવા વાળા, થોડુંક એના સગાવાલા, થોડુંક એના પ્રેમી મિત્રો, એવી રીતે બધા ભેળા થયા હોય. એમાં સત્સંગી કેટલા હોય આપણને શું ખબર પડે. ભજન ગમતા હોય કેટલાને, ભજનમાં રાગ કેટલાયને ગમતો હોય, કેટલાયને એનું કહેવાનું ગમતું હોય. કોણ સંત શું કહે છે એટલી ઊંચાઈ કોઈ સમજણ વાળા આત્માઓને હોય છે. હું એ વાત તમને પહેલા કહેવા માંગતો હતો કે જોતા જોતા જડિયા ગામડાના અભણ માણસો બેઠા બેઠા
તાનપુરો લઈને અભણ બધા બેડા થયા હતા. ઘરડા માણસો, વૃદ્ધ માણસો હતા. ખોડામાં નાના નાના બાળકો સૂઈ ગયા હતા. અને મહારાજ કહેતા હતા કે જોતા જોતા જડિયા અમને સાચા સાગરના મોતી. એવા સાચા સાગરના મોતી એટલે ક્યાં સાગરના મોતી? એ કયો સાગર છે? શરીરમાં ક્ષીર નામનો સાગર છે, ક્ષીર સાગર. અને ક્ષીર સાગરમાં શેષની સૈયા પર વિષ્ણુ ભગવાન પડ્યા છે. વિશ્વના અણુ અણુમાં જે રમી રહ્યો છે એ તમારા શરીરમાં ક્ષીર સાગરની અંદર શેષની સૈયા પર, સુષમણાની સૈયા પર સૂતો પડ્યો છે એ પ્રભુ. અમૃતનો એક કુંભ ભર્યો છે તમારી નાભીમાં. અમૃતનો એક કુંભ છે. આ મૃતલોકમાં તમને ફરવા મોકલ્યા છે, પણ નાભીમાં અમૃત આપ્યું છે. જ્યાં કદાચ કોઈ મૂર્છિત થઈ જાઓ, ક્યાંક તમને મૂર્છા આવી જાય, ક્યાંક બેહોશ થઈ જાઓ, ક્યાંક વિચારી ન શકો, ક્યાંક તમે નિર્ણય ન લઈ શકો, આવી બાબત તમને મૂંઝવે એવી બાબત આવે તો એ અમૃતનો કુંભ નાભીમાં પડ્યો છે. એમાંથી 2 છાંટા અમૃતના પી લેજો. એટલા માટે નાભીમાં અમૃતનો કળશ મૂક્યો છે. વિષય ભોગો માટે જ નથી. એ અવસ્થાની ભૂમિકા છે, અવસ્થાનો યોગ છે. અવસ્થાના યોગમાં પશુઓ સમજે છે. સંયમ નિયમની કોઈ વાત આપણને લાગુ પડતી નથી. પશુઓને અવસ્થાનો યોગ આવે અને એ અવસ્થાના યોગમાં એક બીજથી એનું બંધારણ, એના દેહનું બંધારણ, એ બાળકનું બંધારણ, બચ્ચાનું બંધારણ થાય છે. સંયમ અને નિયમની રેણીઓ, આ સંતોની વાતો ગામડાના અભણ માણસો એમ કહેતા હતા કે જોતા જોતા જડિયા અમને સાચા સાગરના મોતી. સાચો સાગર કયો છે? બીજા બધા ખોટા તો સાચો સાગર કયો? એક લાલ રક્તવર્ણો સાગર સમુદ્રમાં ઘમસાણું મારે છે. લાલ સમુદ્ર, રક્તવર્ણો, એક ક્ષીર સમુદ્ર છે. અરે વિચારોના લોઢ ઉડે છે. એ તો સાગર જુઓ કેવો વિચારોના મોજા આમથી આમ ધકેલે છે. જુઓ તો બેઠા બેઠા તમે શાંતિથી બેઠા છો એટલે કેમ સમજી હગાય કે અંદર કઈ વિચાર નથી કરતા? કેટલાય વિચારોના લોઢ આવે છે. પણ કેન્દ્રિત તો તમે એટલા માટે છો કે તમારા લોહીમાં તમારા પૂર્વજોના સંસ્કારો પડ્યા છે. એ પૂર્વજોના સંસ્કારો એવી રીતે મળ્યા છે. આપણે આપણા ગરડા માવતરની આંગળી પકડી અથવા તો એને ખંભે બેસી અને કોઈ સાધુ સંતો પાસે એ આ ગરડા માવતરો ગયા હશે ને આપણને ખંભે બેહાડીને લઈ ગયા હશે. એના ખોડામાં એ વાતો સાંભળતા સાંભળતા રામાયણ, ભાગવત, મહાભારત, ગીતા, શિવ પુરાણ, દેવી ભાગવત આવી કોક વાતો સાંભળતા સાંભળતા એ ગરડા માવતરના ખોડામાં સુઈ ગયા. અને સુતા સુતા એ કઈક સંભળાઈ ગયું, અંદર પોઢી ગયું. પછી યુવાન થયા, પછી ધીમે ધીમે સ્વતંત્ર થયા અને એ બધું જાગૃત થયું. એ સંસ્કાર આપણને કદાચ એમાંથી મળ્યા હોય. હું તો અહીંયા સુધી કઉ છું કે માના ઓદરમાં આવીશું ને આપણી માં કોક સાધુ સંતોના સત્સંગમાં બેઠા બેઠા ભગવાનનો મહિમા સાંભળતા હશે, કોક સંત દર્શન, કોક ભગવત મહિમા આવું કઈક માએ સાંભળ્યું હોય છે ને એ સંસ્કાર આપણને માના ઓદરમાં મળ્યા હશે. અને જન્મ્યા પછી જેવા સભાન થયા, વાતાવરણ મળ્યું એટલે એ સંસ્કાર પાછા જાગી ઉઠ્યા. તો જ તમે સત્સંગમાં આવી શકો. નકર આ બહુ કઠિન છે બાપા, સત્ય કહું, બહુ કઠિન છે. એટલા માટે કહું છું કે એવી એવી વાતો ને એવી એવી હાવ નકામી બાબતો તમને ઘેર બેઠા આમ જા બટન દબાવો તો એ ફિલ્મમાં બધાય ઉઘાણા ફિલ્મોના ચિત્રો જોતા હો. એ સત્સંગમાં આવો બાપ, વિષય ભોગમાં ડૂબાડે એવા બધા ચરિત્રો જોતા હોય, એવા બધા ચિત્રો જોતા હોય. એ સત્સંગમાં ક્યાંથી આવી શકો? ન આવી શકો. પણ તમારા લોહીમાં તમારા પૂર્વજોના વડીલોના સંસ્કારો પડ્યા છે. એ સંસ્કારો તમને ધક્કો મારીને અહીં સુધી પહોંચાડે. અને એ અહીં આવીને બેઠા હો ને જો એ વાતો, મારી વાતો નથી તમે સાંભળતા, હું એવા વેમમાં નથી કે હું તમને કઈ કહું છું. આ બધી ટપાલું સંતોની છે. એ ટપાલું વાંચું છું ને તમને સાંભળવામાં આનંદ આવે છે. મારી એકેય વાત નહીં કહું. મારી વાતમાં હોય શું? હું તો સંતોના ઘરની ટપાલ તમને સંભળાવું છું કે આ બધા સંતો આવું આવું કહેતા હતા કે જોતા જોતા જડિયા અમને સાચા સાગરના મોતી. તો એ સાચો સાગર ઘૂઘવાટા મારતો આ શરીરમાં છે અને એમાંથી એક બિંદુ, એક મોતી મળ્યું છે. અને ઈ બિંદુમાંથી આ શરીરની ઉત્પત્તિ થઈ છે. શરીરની ઉત્પત્તિ
માતાના શરીરમાં રજ રૂપે રહે છે, પિતાના શરીરમાં બીજ રૂપે રહે છે. એ રજબુંદ થી આ શરીર બંધાણું છે. આવું એક મોતી જોતા જોતા અમને જડિયા સાચા સાગરના આ બધા મોતી જોતા. પછી એને કીધું કે લીલા લીલા મોતી, પીળા પીળા મોતી, તખત ત્રિવેણી કેરા તીરમાં. આ તખત ત્રિવેણી કેરા તીરમાં, સાચા સાગરના મોતી તખત ત્રિવેણી. આ ત્રીજું નેત્ર તમારું ઉઘડે તો છે, પણ જેવું ત્રીજું નેત્ર ઉઘડે એટલે તરત જ કાં ક્રોધ આવે અને કાં કામ જાગે. એટલે ત્રીજું નેત્ર ઉઘડે એવું પાછું બિડાઈ જાય. અહીં જ્ઞાન દ્રષ્ટિ તમારી ખુલે છે. આજ્ઞા ચક્રમાં ત્રીજા નેત્રમાં તમને ખબર પડે છે, પણ કાં ક્રોધ આવે છે ને કાં કામના જાગે છે. તખત ત્રિવેણી કેરા તીરમાં. પછી કબીર સાહેબે કીધું કે ઈ મોતીને જો કોઈ લાવે તો એનો બની જાઉં હું દાસ. કબીર કે હું એનો દાસ બની જાઉં. હે તુલસીદાસે એમ કીધું કે પર ધન પથ્થર માની પર સ્ત્રી માત સમાન. એ તો કેતા હરી ના મળે તો તુલસી મેં જમાન. હું એનો જામીન છું. જો આટલું કરતા હરી ન મળે તો. નકરી તુલસીદાસજી જેમ કહેતા હતા કે મોસમ કોંડ કુટિલ ખલ કામી. મારા જેવો તો વિષય વાસનામાં લંપટ ડૂબી ગયેલો એવો હું માણસ, પણ મને એવા સાચા સદગુરુ મળ્યા. અને એ સદગુરુએ મને સાધન બતાવ્યું. એવા સદગુરુ મને કોણ મળ્યા? એ પેલા સદગુરુ મારા પત્ની મળ્યા. એ પત્નીનું નામ રત્નાવલી. રત્નાવલીએ મને તમાચો માર્યો, પણ કેવો? હાથનો નહીં, એને વાણીનો તમાચો માર્યો. એક વાણીનો બોલ કાઢ્યો. અરે મહારાજ, 2 દિવસ તમને પૂછ્યા વિના પિયર આવતી રહી અને પાછળ દોડીને આવ્યા. અરે 2 દિવસ મારા વિના તમે ઘરે ન રહી શક્યા, દોડીને પાછળ આવ્યા. મહારાજ, જૈસી નીતિ એ ચામ में, આ ચામડામાં તમારી આટલી બધી પ્રીત લાગી. જૈસી પ્રીત ચામ में ऐसी हरि में होत. ऐसी હરિમાં, ભગવાનમાં જો આવી પ્રીત તમને લાગી ગઈ હોત તો મારો રામ તમને લેવા આવત, મારો રામ તમને મળી જાત. એમ કે જૈસી પ્રીત ચામ में ऐसी हरि में होत. તુલસીદાસજી એમ કે છે કે હું જામીન છું. કબીર સાહેબ એમ કે છે કે એનો હું દાસ બની જાઉં. કે આ મોતી જો કોઈ લાવે ગોતી તો. સંયમ ને નિયમની આ વાતો છે. રામદેવજી મહારાજે આ વાતોને સ્પષ્ટ કરી, ખુલાસા. રામદેવજી મહારાજે ધર્મની સભામાં આ વાતને જાહેર કરી છે કે હે જીવ, આ મુસાફરી કરવા આપણે બધા આવ્યા છીએ. મગનનગર તો એમ છે, રમણનગર તો તમને વેમ છે, કતાર ગામ એ તો તમને વેમ છે, સુરત એ તો તમને વેમ છે. મારા બાપ, આ ધરતી નવખંડ ધરતી છે, એમાં આટો મારવા આવ્યા છે. જાજા ટોળા ભેરા થઈ ગયા, જાજી સોસાયટીઓ કરીને આપણે રહેવા માંડ્યા. આ અલબેલી નગરીનું નામ સુરત છે. બાકી અહીં હોઈ જાવ તો ક્યાં ગુજરાત છે, ક્યાં કાઠિયાવાડ છે, ક્યાં હું કણબી છું, ક્યાં હું લોવાણો છું, ક્યાં હું વાણિયો છું, ક્યાં હું બ્રાહ્મણ છું. હોઈ ગયા પછી કોણ હું સ્ત્રી છું, ક્યાં હું પુરુષ છું, ક્યાં હું હીરાનો વેપારી છું, ક્યાં હું ખિસ્સા કાપવા વાળો છું. હોઈ ગયા પછી હરામ જો કોઈને ખબર હોય તો. ઊંઘી ગયા પછી જો કોઈની યાદી હોય તો, અને યાદી હોય તો ઊંઘો ન હોય, જાગતો હોય તો હનેપાતમાં હોય, હું તો હોય ને. જો યાદી હોય કે હું ફલાણો છું, ફલાણી છું, એ જો યાદી હોય તો સૂતા ન હોય, અને સૂતા હોય તો કોઈની યાદી ન હોય. અને સૂતા હોય એ વખતે તમારા શ્વાસને કોક હલાવે છે. ભલાયું કરો તોય હાંકે, બુરાયું કરો તોય હાંકે, સુતી બોલો તોય તમારા શ્વાસને હાંકે, નિંદા કરો તોય હાંકે, ભૂંડા બોલો તોય હાંકે, ગાર્યું કાઢો તોય હાંકે. એ ભગવાનની પ્રાર્થના પૂજા કરો તોય તમારા શ્વાસ હાંકે. ભણેલા હોય તોય હાંકે, સાહુકાર હોય તોય હાંકે, ગરીબ હોય તોય હાંકે. ઈ શ્વાસાને હાંકવા વાળો વિશ્વાસ રૂપી વિસંબર આ પોલાણમાં જુઓ કેવો બેઠો છે. આખા જગતના શ્વાસા ભરે છે. સુઈ જાઓ તોય બે ભાનની જેમ સુઈ જાઓ. ઓસીકું માથે હોય ને હવારે ઉઠે તો પગે ઓસીકું નીકળે. આવી તો બે ભાન દશા ને વળી પાછું ડાપણ ઉઠ્યા પછી કેવું કરે, ખબરદાર ખબરદાર કરતો હોય. હવે હુઈ ગયા પછી ભાઈ તારું કાંઈ ઠેકાણું નથી, ક્યાં તારા ટાંગા પડ્યા. અને પાછું ઉઠ્યા પછી તો જાણે મારા જેવું કોઈ નથી, મારા જેવું કોઈ નથી.
આખા જગતનો વિશ્વાસ, વિશ્વાસ રૂપી શ્વાસ, આર્યો વિશ્વાસ રૂપી શ્વાસ. જો ખેલ બગાડવો હોય તો 2 મિનિટમાં બગાડી નાખે. આગળ એક રેડો આવે ને બધાને રેડી કરીને મોકલી દે ઘર ભેળા, અને પછી અમારે વાતો કર્યું ભજન બહુ સારા વલ્લભભાઈ તમારે. વિશ્વાસ એવડો મોટો વિશ્વાસ, અને વિશ્વાસના શ્વાસ તમારી નાભીમાં, એની હારે તમે જોડાયેલા છો એટલે હું તમને આ દલીલ કરું છું. નહીં તો ભજન 2-4 ભજન ગાઈ રે તમે થાકી ગયો સાંભળીને. દેકારો કેટલો સહન કરો? એક તો ઘરમાં દેકારો, બજારમાં દેકારો, સોસાયટીમાં દેકારો, જ્યાં જાવ ત્યાં દેકારો, વળી આ સાધુ ભેળા થયા એ દેકારો. એટલે કેટલુંક સહન કરો, ઢળી જાઓ થોડીક વાર, 2-4 ભજન સાંભળીને ચા પાણી પીને જાવ ભાઈ જાઓ એમ કરી કઈ હકેલાઈ જાવ, કઈ ખબર ન રહે એમ દેખારાથી કંટાળી જાવ. આ તો હું એટલા માટે વાતો કરું છું કે તમારી સાથે આ નાભીના નાકના શ્વાસે વિશ્વાસના 2 દોરડા ઈ સતત બાયુ જેમ ગામડામાં છાસ ફેરવે ને, આમ નેત્રાથી છાસ ફેરવે, એ ઘમર ઘમર વલોણું જેમ થતું હોય એમાં શ્વાસ ઉશ્વાસના નેત્રા આવે છે. અને આ રવૈયો આ ગોળી છે એમાં મંથન થાય છે, મનોમંથન. એટલે તમને વાત કરું છું, આ શ્વાસે વિશ્વાસ સાથે તમે જોડાયેલા છો. પછી તમે કબૂલ કરો કે ન કબૂલ કરો, એ વસ્તુને તમે માન્ય કરો કે ન માન્ય કરો, પણ એને તો તમને માન્યા છે ને, એને તમને મોકલ્યા છે. 21,600 શ્વાસા, એક 24 કલાકના, એવી 24 કલાકના શ્વાસાની 60 વર્ષની પોટલીઓ વાળીને તમને મોકલા. 70 વર્ષને, કોકને 80 વર્ષને, એવી પોટલીઓ વાળી. રોજના 21,600 શ્વાસ આપો તો અહીંયા આ શરીર રૂપી મકાનમાં તમને રહેવા મળે. બીજા ભાડાના મકાનની વાતો તો જવા દો, પણ આના 21,600 શ્વાસ દરરોજ આપી દેવાના, તે પછી આ મકાનમાં રહેવા મળે. આટલી મોંઘી કિંમતનું આ મકાન છે, એમાં તમે હું આપણે રહીએ છીએ, તો એ મકાનની અંદર સામગ્રી શું છે એ તો જુઓ, કોક દી વિચાર તો કરો. આ મગનનગરમાં કોણ ક્યાં રહે છે એ બધી તમને ખબર છે. આ સોસાયટી શેરીઓમાં કોણ ક્યાં છે એ તમને ખબર છે. ઓલી બાઈ કેવી ચોવટ કરે છે, ઓલો ભાઈ કેવી અધિયારી કરે, એ બધી તમને ખબર છે. આ દેહના દેવળમાં 21,600 શ્વાસાના મૂલ ચૂકવો છો, અને એ દેવળમાં ક્યાં કોણ બેઠું છે એ તમને ક્યાં ખબર? જો તો ખરો, આ શરીરમાં આંખોના દેવતા બેઠા છે, આંખોના દેવ બેઠા છે, મનના દેવતા બેઠા છે, વાણીના દેવતા બેઠા છે. આ શરીરમાં બેઠા હૃદયના દેવ બેઠા છે, ભુજાના દેવ બેઠા છે, હથેળીઓમાં દેવ બેઠા છે, નાભીના દેવ બેઠા છે. આ શરીરમાં બધાય દેવતાઓ આવીને બેઠા છે, પણ કોના થકી બેઠા? એક મારો સદગુરુ, આ વિશ્વાસ રૂપી ગુરુ મારી નાભીમાં બેઠો છે, એટલે બધાય દેવ આવીને બેઠા છે. ઈ એક જો ઉઠી જાય તો બધાય દેવ રિહાઈ જાય. ઈ મારો સદગુરુ એક વિશ્વાસ રૂપી સદગુરુ છે. ઈ જ વિશ્વાસ રૂપી સદગુરુ પાછા સંયમ થઈને હનુમાનજી રૂપે આવ્યા. ઈ શિવ રૂપે હતા, ઈ જ હનુમાનજી રૂપે આવ્યા. ઈ સદગુરુ, વચન સ્વરૂપી સદગુરુ, નિર્ગુણ નિરાકારમાં વચન સ્વરૂપી, સગુણ સાકારમાં એ શિવ સ્વરૂપી વિશ્વાસ રૂપી મારો સદગુરુ મારી નાભીમાં બેઠો છે. એટલે આ બધા દેવી દેવતા આવીને બેઠા છે. ઈ મારો સદગુરુ જો ઉઠી જાય મારા શરીરમાંથી તો બધા દેવી દેવતા બધા રિહાઈ જાય, કોઈ નો રોકાય, બધા હટી જાય. તો આવા દેહમાં હું ને તમે રોજી રડવા આવ્યા છીએ. અહીંયા લીલો પ્રદેશ છે, કાઠિયાવાડમાં પાણી કરે છે, ત્યાં બહુ તકલીફ વચ્ચે માંડ સૂકો રોટલો મળે, માંડ ગુજારો હાલે. એટલે આપણે ભાગીના લીલા મલકમાં આવતા રહ્યા છીએ. અહીંયા થોડી મહેનત કરો ને જાજુ મળે. અહીંયા આનંદથી રહેવાય, અહીંયા ખૂબ ફેસિલિટીથી રહેવાય, એટલા માટે અહીંયા આવ્યા. એ કોને માટે? શરીરને સગવડતાઓ, શરીરને ઓછી મહેનતે સારી રીતે સચવાય, ફેસિલિટીથી આનંદથી શરીર રહે, એટલા માટે આપણે અહીંયા આવ્યા. રોજી રોટી રડવા માટે અહીંયા આવ્યા છીએ. એમ ઓલા લોકમાંથી આ લોકમાં ઊંધે માથે ઉતર્યા છીએ. ઈ હું કામે આવ્યા? ઈ તો ઓલા લોકમાંથી આવ્યા છીએ અને ઈ લોકના થઈએ એની ખાતરી માના ઉદરમાં આપણે ઊંધે માથે ઉતર્યા છે. ઈ લોકના છીએ એટલે ઊંધે માથે અહીંયા મોકલા છે કે જા
જ્યાં નતમસ્તકે માના ઓદરમાં 9 માસ તપ કરીને પછી તને મનુષ્ય દેહ મળે, પછી માની છાતીએથી વાત્સલ્ય મળે અને માં તને સંબંધ સમજાવે, સંસારનો કુટુંબનો સંબંધ સમજાવ્યા પછી માં માસ્તરના હાથમાં મોકલે, એ ગામનો દેશનો સંબંધ દુનિયાનો સંબંધ બતાવે, એ માસ્તરના હાથમાંથી પછી સદગુરુના હાથમાં જવાનું કે દુનિયાનો માલિક કોણ છે એનો સંબંધ મને બતાવો. આ બધા સંબંધ તો મને સમજાઈ ગયા, પણ દુનિયાનો માલિક કોણ છે? આ મારી નાભીના શ્વાસે વિશ્વાસ રૂપી ભગવાન. વિશ્વાસ હું તમને ક્યાં કહું છું તમે ભગવાનને માનો? ભગવાન ભગવાન કરો એ હું ક્યાં કહું છું? ભગવાનને મેળવવા જો કોઈ ફાફા મારતા હોય તો રોકાઈ જાજો. અગમ નિગમની વાતો સાંભળીને ડોળાઈ જાતા નહીં. ડોળાઈ ગયા પછી પાછો વેત નહીં આવે. હું કામે? ઓલી ગાય વાછરડા બે જુદા પડી ગયા, વાછરડો ને ગાય. કાલે જ કેતો તો પછી એ ગાય બિચારી વાછરું ને ગોતે, વાછરું બિચારું પોતાની માને ગોતે. એટલે વાછરાને ખબર કે રાતા રંગની મારી માં છે, એટલે લાલ રંગની ગા હતી ને જઈને આચળમાં મોઢું નાખ્યું. એટલે ઓલી ગાય પોતાનું વાછરડું નહોતું એટલે પાટું માર્યું તો નાક માથે નાક ખોજી ગયું. વળી બિચારાને કર ઉતરી એટલે વળી બીજા લાલ રંગની ગા જોઈ એટલે એમ કહ્યું મારી માં છે, એટલે વળી પાછું જઈને આચળમાં મોઢું નાખ્યું. એ ગાય એની માં નહોતી એટલે એને પાછું પાટું માર્યું, એટલે વળી પાછું પાટું લાગ્યું ને મોઢું વધારે હોજી ગયું. આમ 2-3 ગાયોના આચળમાં મોઢું નાખવા ગયું વાછરડું, પણ એની માં નહોતી એટલે પાટા ખાઈને મોઢું સોજી ગયું. ભાઈ એમાં એની હતી માં દોડતી આવી અને વાછરડાને ઓળખી ગઈને મંડી ચાટવા. મારું વાછરડું છે, મંડી ચાટવા. ચાટતા વાછરડાને ચાટે છે. એમાં એ માને પ્રાસવો એટલે પોતાના શરીરમાં એટલી વાત્સલ્યતા આવી એટલે આંચળમાંથી દૂધની ધારા થવા માંડી. બિચારી પોતાના વાછરડાને ચાટવા માંડી, દૂધની ધારા છોડી, પ્રાસવો મૂક્યો. પણ પછી ઓલું હોજી ગયેલું મોઢું હતું નહીં, વાછરડું બિચારું ક્યાં પી હગે હતું. એમાં આમાં 2-4 ઠેકાણે વાથી વાન ઓલામાંથી ઓલા આટો મારીને પાછી ખરીમાં બિચારી દૂધ પાવા હાટું ધક્કો ખાઈને વાત્સલ્યતાથી મંડી ચાટવા. પણ પછી હોજી ગયેલા મોઢામાં કઈ નહીં પીવાય. સોનું હોય ને સોનાને બહુ ઘાસુટી નો ખરીએ. સોનાને ઘાસુટી કોની હારે થાય? પથ્થર હારે. એ હોનાને 2-3 પાણા હારે ઘસોટી કરવા 2-3 હોની પાસે જાવ તો એમાં હોનું ઓછું થાય. 2-3 સોની માજન પાસે ઘાસોટી ઘાસોટી કરાવી, આટલા વાળું છે વળી પાછા બીજા આટલા વાળું છે વળી પાછા, એમાં ઘટે છે. ઘાસોટીમાં ઘસાઈ જાય છે. કોણ ઘસાઈ જાય છે? શ્વાસાની મૂડી ખલાસ થઈ જાય છે. વિશ્વાસના ઘરમાં શ્વાસા ભરીએ બાપ, એ બધા ફોગટમાં હાલ્યા જાય છે. ઓની વાતોમાં. અરે બધી વાતો તમારા પંડમાં પડી છે, ક્યાંય ધક્કાધક્કી કરવાની જરૂર નથી. સત્ય કહું છું, સાધુના બાળક તરીકે કહું છું, મારી ફરજ બજાવતા કહું છું કે જેમ છે એમ તમારા ઘટમાં છે, તમારા પંડમાં છે. અને ઈ જાણવા, ઈ સમજવા માટે સાચા માલમીની જરૂર છે. સાચા માલમી ક્યાં મળશે? બસ સ્ટેન્ડ થી કોઈ લુગડા બદલાવ્યા ને કોઈ ગાડીને ટેસ્ટ નથી બદલાવ્યા, થેલીમાં પાટલું બુસ્કોટ રાખ્યા, એક ગોપીચંદ ના કટકા રાખ્યા, નારીસો રાખ્યો, એ લુગડા બદલાવીને ટીલા કરીને નીકળી પડ્યા છે. આમાં કંપની એટલી મોટી કે આમાં તમે ગોતીને થાકી જાઓ. 100 ધૂતારા મળે તઈ એક અવધૂત મળે બાપ. 100 ધૂતારા મળે તઈ એક અવધૂત મળે. પણ જ્યાં છેતરાઈ જાઓ પછી તમે કંટાળી જાઓ કે હવે બધું જવા દો, એમ પાછા પડી જાઓ છો. અજ્ઞાન નથી, એ અજ્ઞાન તમારું નથી, તમારા વિશ્વાસે તમે છેતરાણા છો. વિશ્વાસ છે. કોનો વિશ્વાસ કર્યો? બાનાનો વિશ્વાસ કર્યો, ટીલાઓનો વિશ્વાસ કર્યો, લુગડાઓનો વિશ્વાસ કર્યો કે આ કોઈ દી ખોટા નહીં કરતા હોય, આ ખોટું નહીં કરતા હોય. આવી માળાઓ પહેરી છે. આ માળા છે ને બાયુ જેમ પોતાના ધણીનું મંગળસૂત્ર પહેરે છે ને, આમ આ ધણીનું મંગળસૂત્ર જેને ડોકમાં પહેર્યું હોય ને એમ માનજો બાપા, અમારા ધણીનું મંગળસૂત્ર. કપાળમાં કોઈ ચાંદલો કરતા હોય તો એમ માનજો કે મારા ધણીના નામનો ચાંદલો છે.
આ બાયુએ જેમ તમને ભગવાન માન્યા છે એમ તમારો માથે કોક ધણી છે, એ ધણીનો એનો ચાંદલો, મારા ધણીના નામનો ચાંદલો છે, મારા ધણીના નામનું મંગળસૂત્ર છે, એનો વિશ્વાસ રાખજો. અને ઈ વિશ્વાસે સુઈ જાજો. ઈ વિશ્વાસ પાછો તમને ઉઠાડશે. ઈ વિશ્વાસે સુતા હશો તો ઈ વિશ્વાસ જયારે જગાડશે ત્યારે બીજી વાત નહીં કરાવે, એના ઘરની જ વાત કરાવશે. આ સત્સંગની રેણી તમારા સંસ્કારોમાંથી તમને પ્રાપ્ત થઈ. તો એ ગામડાના અભણ માણસો એમ કહેતા હતા કે જોતા જોતા જડિયા અમને સાચા સાગરના મોતી. એ નિજાર પદનો મહિમા ગાવે રામદેવજી. નિજાર પદનો મહિમા ગાવે રામદેવ. નિયમ સંયમની ધાર માથે ચાલવું જી. નિયમ એ નિયમ સંયમની ધાર માથે ચાલવું જી. નિજાર પદનો મહિમા ગાવે રામદેવ. એ નિજાર પદનો મહિમા ગાવે રામદેવજી. રામદેવજી મહારાજની આ વાતો છે. અને એ નિજાર પદનો મહિમા ભગવાન રામદેવજી મહારાજનો અહીં જ્યોતનો પાટોત્સવ છે. વલ્લભભાઈના રહેઠાણમાં ઉપર ભગવાનની જ્યોત જાગી છે અને એ જ્યોતના દર્શન કરવાનો તમામને અધિકાર છે. એ જ્યોતની છાયામાં જ્યોતમાં ભગવાન રામદેવજી મહારાજે વાસ કર્યો છે. જ્યોતમાં અવરદેવના દીવા બળે નકળંગ જ્યોતિ સ્વરૂપ જ્યોતમાં ભગવાને વાસ કર્યો છે અને એ જ્યોતમાં બિરાજે છે એમ સમજીને એને પગે લાગજો. પગે લાગવાનું એટલા માટે કહું છું, એની પાસે એકરાર કરજો. જાણે અજાણે થયેલા ગુનાની ક્ષમા માગજો. આ કળજુગમાં એ જ્યોતિ સ્વરૂપ નિષ્કલંક ભગવાન 4 યુગ પહેલા હતો. જેથી કોઈ મૂર્તિ નહોતી તેથી પ્રકાશની પૂજા હતી. અને હવે કોઈમાં વિશ્વાસ નથી એટલે વળી પાછો જ્યોતમાં વિશ્વાસ રાખવાનો છે. એ જ્યોતિ સ્વરૂપના દર્શન સૌ કરજો. સૌને જય રામદેવજી. રામા તમારે દેવડે ધમકે ગુગળ રાધો નર નારી નિર્મળ ભાવે નમે નમે મોટા મોટા ભો નર નારી નિર્મળ ભાવે નમે નમે મોટા મોટા ભો ધજા દેખી ધણી સાંભળે ઓ
सांभळे न देवड़ देखे दुख जा दर्शन करता हिंदुआ पीरना होत पंडना प्राश्चित जा બંધ થવાનું નથી લાગી ને કષ્ટ હરાન મંગલ કરાન યશરાન શરણ આધાર તુરા કુડ તારન તરણ हो धनिया पलियो अवतार कष्ट हरण मंगल करण या शरण शरण आधार तुवरा कुड़ तारन तरन धनिया पलियो अवतार निरखुने नो मां एने भरपूर भरपूर दलड़े जानो नहीं दो साईं मुझा मेरो रे करो तो कोई ऐसा रे मिलत साईं मुझा मेरो रे करो तो कोई ऐसा रे मिलत कोण तारी वाड़ी कोण विस्तारा कोण तारी डाड़ू कोण एना मोह तारी डाड़ू कोण एना मोह साईं मुझा मेरो रे करो तो कोई ऐसा रे मिलत कोई ऐसा रे
તમારી વાણી વચન વિસ્તારા તમારી વાણી તું ही तो तुम्हारी वाणी वचन विस्तारा दया डाड़ू धरे नामो दया डाड़ू धर्म नामो साईं मुझा मेरो रे करो तो कोई इशारे मिलत डगला पाछा नहीं भरू रे पंथड़ो थोड़ो पट्टी घणी दूर याथी न डगला पाछा नहीं भरू रे पंथड़ो थोड़ो पट्टी घणी दूर साईं मुझा मेरो रे करो तो कोई ऐसा रे मिलत मेरे खोले लो रामा दलड़े जानो एने तू दलड़े जानो नहीं एने तू साईं मुझा मेरो रे करो तो कोई ऐसा रे मिलत कोई ऐसा रे तेरे सरणे हीरल साईं बोलिया रे हीर लो बड़ो मोंघे मुंह मन खो मड़ो छे मोंघे मुंह लो मड़ो रे मोगे
हीरो खोवाणो कचरे में 5-25 के झगड़े में 5-25 के झगड़े में मारो हीरो खोवाणो कचरे में पूर्व ढूंढू में पश्चिम ढूंढू पूर्व ढूंढू पश्चिम ढूंढू मैं तो ढूंढू पानी और पत्थरे में ढूंढू पानी और पत्थरे में मारो हीरो खोवाणो कचरे 5-25 के झगड़े में 5-25 के झगड़े में हीरो हैरानो कचरे में हीरो खोवाणो मंदिर ढूंढो मैं मस्जिद ढूंढो मंदिर ढूंढो मस्जिद ढूंढो मैं तो ढूंढू माला और तस्बीह में ढूंढू माला और तस्बीह में मारो हीरो हैरानो कचरे में मारा तारा ना झगड़ा मारो हीरो खोवाणो कचरा साधु बोलिया सन्यासी बोलिया साधु बोलिया सन्यासी बोलिया घर बारी भूलिया यानी खटपट मारो हीरो खोवाणो कचरा घर बारी भूलिया घर बारी भूले खटपट में मारो हीरो खोवाणो कचरे में कहत कबीर सुनो मेरे साधो हिरलो है तेरे हृदय में बांध रखो निज
अंचले में मारो हीरो खुमाड़ो गजरे कोई बैठो बंदा खाख मां हो कोई बैठो खाख मां माथे त्रिविधि ताप बड़े खोमा हिरलो हाथ थीरे तने आवरुड़ो अवसर नहीं મળે ए मोती पड़્યું मैदान में बोला मूर्खा मूले ना शू करे संत जवेरी जो मळे तो संत जवेरी जो मळे तो सदगुरु शान करे खोमा हिरलो संत जवेरी जो मळे तो सदगुरु शान करे ओ खोमा हिरलो हाथ थीरे तने आवरुड़ो अवसर नहीं मळे रे ए मोती सरीखो दाणो लई तू घंटी मां कांदळे आवरुड़ो मनखो मेलीने भूत मां बड़े खोमा हिरलो हाथ धीरे तने आवरुड़ो अवसर नहीं मळे कहे तिलक दास सूरा संग्राम मां मर जीवा मौज करे रे मर जीवा होई मौज करे धारणा बांधो धर्म नीतो धारणा बांधो धर्म नीतो नमते त्रागवे रे खोमा हिरलो हाथ धीरे तने आवरुड़ो अवसर नहीं मळे रे कोई बैठो बंदा खाख मां
त्रिविधि ताप बड़े माथे माथे त्रिविधि ताप बड़े ओ खोमा हिरलो हीरा नो वेपार वीरा तू तो ए वीरा जवेरात नो जानकार वीरा तारे हीरा नो वेपार जवेरात नो जान कार वीरा तारे हीरा नो वेपार वीरा तारे हीरा नो बहुत सरस मजानी संतोनी भावनाओं वीरा तारे हीरा नो वेपार कोई बेठो खाख मां आवो हीरो तने मिल्यो परंतु आपणे खोज करिए वातनो विवेक थी विचार करिए कि आवो हीरो अपनी पासे छे तो क्या छे अने केम छे आ वातनी तो केम तलाश नथी करी शक्या एमा एने खुलासो करीने कीधुं स्पष्ट कीधुं के सदगुरु शान करे आवो हीरो छे क्या छे एनी शान सदगुरु करे आ देहना देवळमां जो अंजवाळुं करतो होय तो ई प्रकाश कोनो छे नाभीमां अमृतनो कुंभ भर्यो छे एमा एक शक्ति पड़ी छे ए बीजिया शक्ति नो प्रकाश छे एटले रामदेवजी महाराजे 4-4 जुगनो जूनो जूनो ए धर्म भगवान शिवजी ए स्थाप्यो तो भगवान शिव नो स्थापेलो ए बीज धर्म रामदेवजी महाराजे चौथा पोर में पुनः प्रगट कर्यो एनु अजवाड़ू एनो प्रकाश अने ए प्रकाश ने अंजवाड़े गुरु गमनी वणज करी भगवाने पायो में तो प्रेम नो प्रसाद मारा गुरु जी ना हाथ थे आयो अमीनो ओडकार एना प्रताप थे देह देवड़ मावालो पोते बिराजे देह दे देह देवड़ देह देवड़ मावालो पोते बिराजे नामी कमड़ मान कड़ंग रूपे चौदिश ये नो रणुकार
बोले बहु नाम थी। चौदिस ये नो रणुकार बोले बहु नाम थी। पायो में प्रेम प्रसाद ए मारा गुरुजी ना हाथ दे। अमीनो वोडकार एना प्रताप से। नव नव द्वारे नमन करे छे। नव नव द्वारे नव नव द्वारे नमन करे छे। दसमें द्वारे ये नूर जरे छे। स्वयं ज्योति नो प्रकाश नाम वचन थे। स्वयं ज्योति नो प्रकाश नाम वचन थे। पायो में प्रेम प्रसाद मारा गुरुजी ना हाथ थे। अमीनो ओडकार एना प्रताप थे। शरीर में आ देह में जेनाथी आ देह नु बंधारण थयुं छे ए धर्म बीज धर्म कीधो। अने ए बीज आकाश में आपणे जोईए छे। आकाश में आकाश छे ने आ मस्तक आकाश। अने आकाश में नो देखाय तो क्या जोईए? भगवान शिव ना मस्तक में जोईए। शंकर भगवान ना मस्तक में जोईए। आकाश में नो देखाय। शंकर भगवान कोण? विश्वास। विश्वास कोण? मारे तमारे श्वासे बैठो छे ए। तो ई आकाश में बीज केम देखाय? मस्तक में केम देखाय? सात भूमि का ना सतना शिखरे। सात भूमि का ना गणपति महाराज ना मूलाधार मांथी संयम ना घर में
સ્વાધિષ્ઠાનમાંથી નાભીના શ્વાસ વિશ્વાસમાં ચોથા પદમાં હૃદયમાં જીવ પુરુષને ઈચ્છા શક્તિ સાત ભૂમિકાના સત્યના શિખરે મેરુદંડ પર ને જો ફરવું કે અખંડ ધણીનો આધાર બીજ પૂનમથી અખંડ ધણીનો આધાર બીજ પૂનમથી આ બીજ અને પૂનમના વ્રત પાળવાથી આ શરીરમાં હીરો ક્યાં છે એનો મહિમાન માતમ સમજાય છે બાપ. નાભી કમળમાં પરાના ઘરમાં બોલે બોલાવે શ્રવણ નયનમાં મસ્ત રહે મૂળદા એના વિશ્વાસથી પરખું રે પારખજે પરખું વિવેકી વિચારજે વિવેક તારા ઘટમાં ગુરુજી બોલે તારા ઘટમાં નકળંગી બોલે પરખું રે પારખજે પરખું તારા ઘટમાં દેવંગી બોલે તારા ઘટમાં ગુરુજી બોલે ક્યાંથી બોલે ક્યાં જઈ વીર રમે કેવા જેવું નથી કાંઈ ક્યાંથી બહુ નામી અખંડ યલબેલો બહુ નામી સૌ ઘટ બોલે મારો સાઈ બહુ નામી
ગુરુ બંડારે ગોતી લે ગુરુ બંડારે ગોતી લે તારા ઘટમાં ગુરુજી બોલે તારા ઘટમાં ગુરુજી બોલે તારા ઘટમાં નકળંગી બોલે વર્તાણી છે આજ આનંદ લીલા મારી બાયું તેની મને ભીતર સદગુરુ મળ્યા